અમરેલી જિલ્લાના જાફરાબાદના કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાંથી ખલાસીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। દિનેશભાઈ ઉકાભાઈ સોલંકીની માલિકીની સંસ્કૃતિ સાગર નામની બોટમાં નરસિંહભાઈ કાનાભાઈ પારેયા નામના ખલાસીને બોટનું સ્ટેરિંગ માથાના ભાગમાં વાગી જવાથી નાક અને કાનમાંથી લોહી વહેતું હતું। બોટના ટંડેલ દ્વારા વાયરલેસ સેટ મારફતે બોટ માલિકને જાણ કરવામાં આવેલ કે ખલાસીને વધારે વાગી ગયેલ છે તો કોસ્ટગાર્ડના જહાજની વ્યવસ્થા કરજો। બોટ માલિક દ્વારા બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલ સોલંકીને બનાવથી વાકેફ કર્યા અને જહાજ તાત્કાલિક મોકલવા માટે કહ્યું। કનૈયાલાલ સોલંકીએ તાત્કાલિક કોસ્ટગાર્ડના ઓફિસરનો સંપર્ક કરી કોસ્ટગાર્ડનું જહાજ મોકલવા માટે વિનંતી કરીને દરિયામાં 61 નોટિકલ માઇલ દૂર એક ખલાસીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે તો તાત્કાલિક કોસ્ટગાર્ડનું જહાજ મોકલી તેની જિંદગી બચાવી લેવા વિનંતી છે। જાણ કરતા જ પ્રાથમિક પ્રક્રિયા પૂરી તરત જ કોસ્ટગાર્ડનું જહાજ રવાના કરવામાં આવેલ। ખલાસીને રેસ્ક્યુ કરી સાંજે 6 વાગે પીપાવાવ પોર્ટ ઉપર લાવવામાં આવેલ। ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા મહુવા હનુમંત હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવેલ। બીજા દિવસે વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ। જાણવા મળતા સમાચાર મુજબ જડબાના ભાગનું ઓપરેશન કરવામાં આવનાર છે પરંતુ કોસ્ટગાર્ડનું જહાજ C-419 તેમજ તેમાં સવાર કોસ્ટગાર્ડના જવાનો દ્વારા તેમની જિંદગી બચાવી લેવામાં આવી, જેથી માછીમાર સમાજ આ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। 5 દિવસ પહેલા પણ એક યુવકની જાન બચાવી હતી, જેથી ફરીવાર કોસ્ટગાર્ડના જવાનોનો ખૂબ ખૂબ આભાર। કનૈયાલાલ સોલંકી, પ્રમુખ ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન જાફરાબાદ।